ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં શ્રેણી અને શ્રેણી, સિક્વન્સ અને સિરીઝ કોને કહેવાય એની ચર્ચા કરી હતી. તેમજ જો એક વ્યાપક પદ આપી દીધું હોય, જનરલ પદ આપી દીધું હોય, એમાંથી કોઈ પદો શોધવાના કીધા હોય, પ્રથમ 5 કે પછી કોઈ સ્પેસિફિક પદો શોધવાના કીધા હોય, એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરવાના છે સમાંતર શ્રેણી. આપણે શ્રેણીની ચર્ચા કરી હતી કે એવા નંબર્સ, ગ્રુપ ઓફ નંબર્સ કે જે કોઈ મેથેમેટિકલ રૂલને ફોલો કરતું હોય, હે ને, એને કહેવાય સિક્વન્સ. તો આ છે અરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી. તો એ કયા રૂલનું પાલન કરે છે? એ સરવાળાના રૂલનું પાલન કરે છે. સરવાળાનો રૂલ એટલે કે દરેક પદમાં, ધારો કે પહેલું પદ એ છે તો બીજા પદમાં ડી ઉમેરે, મતલબ બધામાં ડી ઉમેરે છે. આમાં a પ્લસ ડી છે તો આમાં પાછું ડી ઉમેરે તો કેટલા ડી થાય? ટોટલ 2d થાય. આ તમે 10th માં બધું ભણી ગયા છો. પછી પાછા ડી ઉમેરાય તો 3d ઉમેરાય. એવી જ રીતે આગળ વધતા જશે. તો છેલ્લું સ્ટેપ કયું આવશે? તમને ખ્યાલ હોય તો આપણે કોઈ બી જો ગણતરી 1 થી સ્ટાર્ટ કરીએ ને બકા, તો એનો અંત n ઉપર આવે. સપોઝ તમે 2 થી ગણતરી સ્ટાર્ટ કરો, 2 થી જ પહેલી જ સંખ્યા 2 લો, તો તમારો અંત ક્યાં આવે ખબર છે? n+1 ઉપર આવે. કેમ? કારણ કે એક આપણે પાછળ લીધું છે તો આ બી એક પાછળ જશે. ચલો એવી જ રીતે હું કહું કે તમે 0 થી સ્ટાર્ટ કરો તો 0 1 2 3, તો તમારું છેલ્લું સ્ટેપ શું આવે? n-1 આવે. આપણે એક આગળથી સ્ટાર્ટ કર્યું છે તો n બી આગળ આવે, મતલબ છેલ્લું પદ n-1 માં આવે. એવી જ રીતે હું આ એટલા માટે સમજાવું છું. આ તમારું, હું હજી કહું છું, તમારું તમે જે એનસીઈઆરટી ભણો છો એ તમારું લર્નિંગ પ્લેટફોર્મ છે. મહેરબાની કરીને એને અંડર એસ્ટિમેટ ના કરો કે ના ના એનસીઈઆરટી છે અને આપણે જેડબલઈ કરીએ ને. જેટલું એનસીઈઆરટી સારું હશે, હું હજી કહું છું, આજે બી કહીશ, કાલે બી કહીશ, 5 વર્ષ પછી બી કહીશ, જેટલું તમારું એનસીઈઆરટી સારું હશે કોઈ બી સબ્જેક્ટ, એટલી તમારી જેડબલઈ ની પ્રિપેરેશન સારી થશે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, હું આને એવું લખી શકું a+0d. તો આમાં ડી ની જે કાઉન્ટિંગ છે કેવી રીતે થાય છે? 0 1 2 3. તો અહીંયા ડી ક્યાં આવે? સોરી, અહીંયા પ્લસ નથી, આપણે કેમ પ્લસ કર્યું ખબર નહીં. 0 ની કાઉન્ટિંગ ક્યાં આવે? n-1 ઉપર આવે. હમણાં જ આપણે જોયું કે જે કાઉન્ટિંગ 0 થી સ્ટાર્ટ કરો તો એ n-1 આવે. તો બસ આ ફક્ત વસ્તુ સમજાવવા માટે આ બધી ચર્ચા કરી. તો આને કહેવાય તમારી સમાંતર શ્રેણી, જ્યાં શું થાય છે? પદો વચ્ચેનો તફાવત સરખો છે, એને કહેવાય છે સમાંતર શ્રેણી. બરોબર છે? તો આને આપણે કહી દઈએ પહેલું પદ, આને આપણે કહી દઈએ બીજું પદ, આને આપણે કહી દઈએ ત્રીજું પદ, આને આપણે કહી દઈએ ચોથું પદ, તેમજ આને આપણે કહી દઈએ nમું પદ. ધ્યાન રાખજો, આ nમું પદ છે. ડી ની શરૂઆત 0 થી થઈ છે, પણ આ તો 1 થી સ્ટાર્ટ થાય છે ને, તો આ nમું પદ છે. તો આમાં આપણે થોડી વસ્તુની ચર્ચા કરીએ. તેમાં સામાન્ય તફાવતને શું કહેવાય છે? સામાન્ય તફાવતને આપણે ડી તરીકે ગણીએ છીએ. અને કમ્પલસરી શું હોય? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો, અથવા તો ત્રીજામાંથી બીજું કરો, અથવા તો ચોથામાંથી ત્રીજું કરો. બધાનો તફાવત સમાન હોય. એને કોઈ તમને એવો ક્વેશ્ચન પૂછે કે સમાંતર શ્રેણીમાં શું હોય, તો પહેલો શબ્દ તમારે એવો હોવો જોઈએ કે સમાંતર શ્રેણીમાં તફાવત, સામાન્ય તફાવત સરખો હોય. બરોબર છે? અથવા તો કોઈ તમને એવું પૂછે કે ભાઈ કેવી રીતે ખબર પડે કે સમાંતર શ્રેણી છે? તો પાછળના પદમાંથી આગળનું પદ માઇનસ કરો અને બધા પદોનો સરવાળો સમાન આવે, સોરી, બધા પદોનો સામાન્ય તફાવત સમાન આવે, તો પછી એને સમાંતર શ્રેણી કહી શકાય. બરોબર છે? ચલો હવે સરવાળાનું સૂત્ર, ચલો આમાં તમને એ ખબર જ છે. એ શું છે બકા? એ પ્રથમ પદ છે. બરોબર છે? ચલો હવે વાત કરીએ સરવાળો કોનો? n પદોનો સરવાળો. n પદોના સરવાળાની વાત કરીએ તો s of n is equal to n/2 2a plus n-1 into d. આ તમારું જ્યારે n, a અને d આપી દીધું હોય, અથવા તો
તમે આ 2a લખ્યું છે એની જગ્યાએ a અલગ કરો તો a + n - 1d એટલે n થાય તો આને આવી રીતે લખાય sn = n/2 a + an તમે આને કદાચ આવી રીતે જોતા ટેવાયેલા હશો a + l હે ને આ બંને સમાન જ છે જ્યાં an અને l સમાન છે which is છેલ્લું પદ અને છેલ્લું પદ કહેવાય ક્લિયર બેટા આમાં કોઈ ઇશ્યુ સિમ્પલ સામાન્ય તફાવત an sn જેના બે સૂત્રો જો છેલ્લું પદ આપી દીધું હોય તો છેલ્લું પદ ના આપ્યું હોય તો સામાન્ય સૂત્ર વાપરીશું ચલો એમાંથી થોડા આગળ વધીએ છીએ આપણે an એટલે કે કોઈ બી n પદ શોધવું હોય તો આ n પદનું સૂત્ર આપણે અલગથી લખી દઈએ છીએ તો તમારી જાણ ખાતર n - 1 * d તરીકે લખી શકાય ચલો એની પછીની અમુક ચર્ચા છે કે અરિથમેટિક મીન હે ને અરિથમેટિક મીન અને કોઈ બી સમાંતર શ્રેણીમાં અમુક પદો ઉમેરવાના આવે તો મતલબ એને સમાંતર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે તો હું ચલો અહીંયા જ લખી દઉં છું આમ તો તમને દાખલામાં જ સમજાવતું તેમ છતાં અહીંયા લખી દઈએ છીએ કે સમાંતર મધ્યક શું છે સમાંતર મધ્યકમાં સપોઝ a અને b વચ્ચેનો સમાંતર મધ્યક શોધવો હોય તેનો સમાંતર મધ્યક a + b/2 થાય બરાબર છે કેમ એવું થાય તો સમાંતર શ્રેણીના કોઈ બી ત્રણ પદો તમે લખો a + d અને a + 2d તો આને તમે a કહી દો અને આને તમે b કહી દો તો તમે ધ્યાનથી જુઓ a + b નો સરવાળો ભાગ્યા 2 કરો સરવાળો ભાગ્યા 2 કરો તમને આ પદ મળશે જોઈ લો a + a એટલે 2a 2a + 2d / 2 એટલે a + d મળી ગયું એટલા માટે પહેલા પદ અને છેલ્લા પદને સરવાળો ભાગ્યા 2 કરો તો તમને વચ્ચેનું પદ મળે એને કહેવાય સમાંતર મધ્યક કોઈ બી બે પદો આપી દીધા હોય અથવા તો ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો આવું હોય તો એ સાચું પડે તમારે પણ આ અલગથી યાદ રાખવાની જરૂર છે નહીં એ તમારે જ્યારે આપણે પ્રશ્ન આવશે ત્યારે સારી રીતે સોલ્વ કરી લઈશું આમાં વધારે પડતું મગજ ના દોડાવો તમને જેટલું ખબર છે એને લઈને આપણે આગળ વધીએ છીએ ચલો ક્વેશ્ચન ફર્સ્ટ એવું કીધું છે 1 થી 2000 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે એમાં પદો કયા છે 1 થી લઈને 1 અયુગ્મ કીધા છે 1 3 5 7 થી લઈને 2001 તો સૌપ્રથમ આપણને કોઈ શ્રેણી મળી જાય તો એમાંથી જે ડેટા નીકળતા હોય એને પહેલા નીકાળી દો અને પછી આપણે જોઈએ શું ખૂટે છે તો પ્રથમ પદ a = 1 કહેવાય પછી સામાન્ય તફાવત d 3 - 1 અથવા તો 5 - 3 કરો 2 આવે બે વસ્તુ મળી ગયું આપણે SN ના સૂત્રમાં n જોઈએ a જોઈએ અને d જોઈએ તો જો આપણને n નથી ખબર પરંતુ આપણને જો છેલ્લું પદ આપી દીધું છે બકા છેલ્લું પદ આપી દીધું છે તેમજ a અને d ખબર છે આપણું છેલ્લું પદ છે an = 2001 તો આપણે છેલ્લા પદના સૂત્રનો ઉપયોગ કરીએ કે a + n - 1 * d = 2001 ચલો એમાં a અને d ની કિંમત મૂકીએ a એટલે 3 + n - 1 d એટલે શું થાય બેટા 2 અને 2001 તો હું ડાયરેક્ટ n - 1 = 1 પેલી બાજુ જાય એટલે 2000 2000 ભાગ્યા 2 એટલે 1000 તો n = 1000 તો n = ડાયરેક્ટ 1001 લખી શકો બસ n ની કિંમત મળી ગઈ તમને અમુક શ્રેણી આપી છે એમાં અંતિમ પદ પણ આપી દીધું છે તો આપણે 1001 નું સૂત્ર કયું મૂકશું n/2 a + l પ્રથમ પદ વત્તા છેલ્લું પદ આ સૂત્ર મૂકીશું ચલો તો 1001 / 2 ચલો એ શું છે બકા 1 + l શું છે 1001 સોરી તમારું છેલ્લું પદ તો 2001 છે બકા 2001 બરાબર તો 1001 / 2 ઇન્ટુ આ કેટલું થાય 2002 તો ઉડે તો 1001 વધે તો આન્સર શું આવે 1001 નો વર્ગ આ તમારો જવાબ અને પછી તમે સોલ્વ કરીને લખી શકો છો બરાબર છે સિમ્પલ શું કર્યું સૌથી પહેલા શ્રેણી એમાંથી n d મળી ગયા છેલ્લું પદ ખબર હતી તો n કરીને n પણ શોધી દીધું અને સિમ્પલ સૂત્ર મૂક્યું એવી જ રીતે બકા ક્વેશ્ચન નંબર 2 100 થી 1000 વચ્ચેની કીધી છે વચ્ચેની કીધું હોય ધેટ મીન્સ 100 અને 1000 નથી લેવાની 5 ની ગુણિત
વચ્ચેની 5 ની ગુણિત તો 100 પછી 5 ની ગુણિત શું આવે 105 110 115 થી લઈને 995 આવી ખબર પડે ઓકે આમાંથી શું શું મળે છે એ 105 મળી જાય ચલો ડી 110 માંથી 105 જાય તો 5 મળી જાય બીકોઝ 5 ની ગુણિત છે ઓકે ચલો આ an છે ને બકા આ an છે તો an ના સૂત્ર પ્રમાણે a plus n minus 1 કારણ કે સરવાળો શોધવાનો છે આપણને n તો જોશે જ તો અહીંયા 995 is equal to a થાય 105 plus n minus 1 ચલો d શું થાય 5 ચલાની બાદબાકી કરો તો શું થાય છે 890 is equal to n minus 1 5 ચલો 5 વડે ભાગો છો તો 5 એકા 5 3 ને 9 7 4 ને 78 તો n is equal to 179 થઈ ગયું n ની ગણતરી 179 બસ હવે સરવાળો શોધવાનો છે તો s 179 is equal to n by 2 અંતિમ પદ આપી દીધું છે જુઓ અંતિમ પદ આપી દીધું હોય તો આપણે શું કરવા હાર્ડ કરવા જઈએ an વાળું જ કરીએ જો મેં અહીંયા n વાપર્યું છે અહીંયા l વાપર્યું છે કેમ કે તમને ખબર પડે an અને l બંને સમાન છે તો 179 divided by 2 એ શું છે બેટા 105 an શું છે 995 ચલો બંનેનો સરવાળો કરો તો 5 અહીંયા છે 1100 179 divided by 2 અને 1100 ચલો 1100 નો ભાગ કરો તો 5 5 અને 0 તેનો આન્સર ઇઝ 179 into 5 આ તમારો સામાન્ય આન્સર ક્લિયર છે બેટા ચલો આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે એટલે કે a is equal to આપણે 2 લખી દીધું પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે ધ્યાન રાખો પ્રથમ 5 પદોનો સરવાળો મતલબ અહીંયા ટોટલ 10 પદો છે a1 a2 a3 a4 a5 a6 a7 a8 a9 a10 ટોટલ 10 પદો છે એમાં પ્રથમ 5 પદોનો સરવાળો અને પછીના 5 પદોનો સરવાળો તો આપણે લખવાની કોશિશ કરીએ કે a1 plus a2 plus a3 plus a4 અને plus a5 આ પ્રથમ 5 પદોનો સરવાળો અને પછીના એટલે કે a6 plus a7 plus a8 plus a9 અને plus a10 શું કીધું છે પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળા કરતા 1/4 ભાગનો છે આવી ખબર પડે બકા બધાને એને ક્લિયર ને ચલો હવે જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ એસએન ની ચર્ચા કરી હતી ત્યારે મેં શું કીધું તો n પદોનો સરવાળો એ તમને વસ્તુ નોર્મલ લાગી હોય પણ એનો મતલબ શું થાય ધારો કે હું કહું 3 પદોનો સરવાળો તો s3 લખાય એનો મતલબ શું થાય a1 a2 a3 આવો મતલબ થાય તો એવી જ રીતે આ 1 થી 5 લઈને એનો સરવાળો છે તો હું એને શું લખી શકું s5 લખી શકું જો તમને ખબર પડે તો પ્રથમ 5 પદોનો સરવાળો તો 1 થી લઈને 5 સુધી s5 ચલો એની પછી આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ અને પછી છે 1/4 હવે 1/4 પછીના જે પદો છે ને તમે ધ્યાનથી જુઓ તો a6 a7 a8 a9 અને a10 છે તો હું એને s10 કહી શકું ના s10 ના કહેવાય કેમ s10 નો મતલબ શું થાય કે પ્રથમ 10 પદોનો સરવાળો a1 a2 a3 થી લઈને a10 સુધી પણ અહીંયા તો એવું છે ને હવે આપણે ગમે તે કરીને સોલ્વ કરીને એવું તો બનાવવું પડશે ને તો આપણે ગણિતમાં શું કરીએ છીએ બગા જે ખૂટાય એને શું કરીએ જે ગુણાકાર કરીએ તો પછી ભાગી દઈએ સરવાળો કરીએ તો બાદબાકી કરી દઈએ તો અહીંયા 1 થી 5 લઈને પદો ખૂટે છે તો આપણે શું કરીએ છીએ એને ઉમેરી દઈએ અને પછી એને માઈનસ કરી દઈએ શું કરીએ છીએ અહીંયા ધ્યાનથી જુઓ a6 a7 plus a8 plus a9 plus a10 આ પદોમાં 1 થી 5 પદો ઉમેરી દઈએ a1 a2 a3 a4 અને a5 અને આ જ 5 પદો માઈનસ કરીએ છીએ હા કારણ કે ગણિતના નિયમ પણ આપણે સેટિસ્ફાય કરવાના છે વગર a4 a5 પછી કે વાર્તા ખબર પડી શું કર્યું આ 5 પદો પછીના જે આ 1 થી 5 પદો ઉમેર્યા પછી માઈનસ કર્યા તો તમે ધ્યાનથી જોઈ શકો છો બકા આ શું થાય s10 થાય s5 આ તો as it is જ છે is equal to 1/4
આ જે મેં છગડો કૌંસ કર્યું છે શું છે S10 થાય તો આખો છગડો કૌંસ આવી ગયો અહીંયા પછી કઈ નિશાની છે માઇનસ પછી આ શું છે આ પાછું S5 કહેવાય બકા તો આ વસ્તુ આપણે પહેલા બી લખી શકતા હતા હું ડાયરેક્ટ તમને સમજાવી શકતો હતો હવે ડાયરેક્ટ આપણે આવી રીતે લખી શકીએ બરોબર છે પણ ક્યારે એકવાર સમજી જાય પછી આપણે ડાયરેક્ટ લખીએ ચલો આને આપણે સોલ્વ કરીએ તો આવી રીતે કરી શકીએ 4 અહીંયા જાય અને એક પેલી બાજુ જાય તો 5 ટાઈમ્સ S5 ઇઝ ઇક્વલ ટુ S10 ખબર પડી શું થયું 4 પેલી બાજુ ગયા તો 4 ટાઈમ્સ S5 થયું આ બાજુ માઇનસ હતા પેલી બાજુ જાય તો પ્લસ થઈ ગયા ઓકે આવી હવે જો તમે ધોરણ 10th માં કેવી રીતે ભણ્યા છો મને નહીં ખબર સિમ્પલ અહીંયા આવીને આપણે અટક્યા A2 આપ્યું છે એની સિવાય બીજું કંઈ છે નહીં આપણી જોડે કંઈ જ નહીં કરવાનું સિમ્પલ જે આપ્યું છે જેનું સૂત્ર આવડે છે સૂત્ર મૂકી દઈએ અને પછી જોઈ લઈએ શું થાય છે ચલો આ 5 એઝ ઇટ ઇઝ ચલો આમાં s નું સૂત્ર મૂકો તો n/2 ખબર પડે n/2 એટલે 5/2 ઇન્ટુ 2a પ્લસ n-1 એટલે 5 - 1 ઇન્ટુ d d આપણને નહીં ખબર તો આટલી વસ્તુ ક્લિયર ઇઝ ઇક્વલ ટુ ફરીથી n/2 2a પ્લસ n-1 એટલે 10 - 1 અને d ની કિંમત બરાબર હવે તમે ધ્યાનથી જો તો 2 2 બકા અહીંયા કેન્સલ થઈ જાય હે ને પછી આ જો 5 અને 2 આવું થાય અહીંયાથી પહેલા જે વધે છે લખી દી મને ખબર છે કે જો 2a ની કિંમત બી છે પણ આવી રીતે 2a ડાયરેક્ટ કેન્સલ ના કરે બકા એના ગુણાકારમાં કંઈક છે બરાબર છે તો પહેલા શાંતિથી જેટલું સોલ્વ થાય છે એટલું સોલ્વ થઈને લખી દે ચલો આ શું થાય 5 ગુણ્યા 2 એટલે 10a પ્લસ આ શું છે 4d 4d છે ને 4d 4 into 5 20d is equal to 2 into 2 4a plus 9 છે 9d 9 into 2 18d 18d ઓકે ચલો અહીંયાથી સોલ્વ કરીએ તો ટોટલ કેટલા d થયા 2d થાય અને પેલી બાજુ જાય તો -6a તો તમે સિમ્પલી સોલ્વ કરો ને સિમ્પલી તો 2 ને આ કેન્સલ તો 3 આની કિંમત a ની કેટલી છે 2 તો આન્સર ઇઝ -6 d ની કિંમત -6 આવી જો ધ્યાનથી એકદમ સિમ્પલી તમારું આ સ્ટેપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ નું હતું કે તમે 5 પદ ઉમેર્યા અને 5 પદ માઈનસ કર્યા પછી તો સિમ્પલ છે તમે સામાન્ય સૂત્ર મૂક્યું છે અને d ની કિંમત 6 લાવ્યા છે ચલો a મળી ગયું તમને d મળી ગયું પછી આમાં એવું કીધું છે કે એવું સાબિત કરો કે 20મું પદ 112 છે ચલો 20મું પદ એક સેકન્ડ અહીંયા આપણે કામ કરવું પડશે એક મિનિટ ચલો 20મું પદ ને આપણને પહેલા શું શું ખબર છે એ લખી દઈએ પહેલા તો 20મું પદ શોધવું છે એના માટે a ઇઝ ઇક્વલ ટુ 2 લાવી દીધું છે અને d પણ -6 લાવી દીધું છે 20મું પદ એટલે એ 20 કહેવાય એ 20 ના બદલે હું ડાયરેક્ટ આવી રીતે લખી શકું a + 19d હે ને તમે a + n-1 d લખો અને કે તમે ડાયરેક્ટ ફાસ્ટ ચલો આ 2 થાય આ 19 થાય અને d -6 તો -112 ડાયરેક્ટ આવશે અથવા તો તમારે લખવું હોય તો 2 - 114 આન્સર ઇઝ 820 આપણે સાબિત કર્યું કે 20મું પદ -112 આવે છે બરોબર છે દાખલો હાર્ડ નથી બતા ફક્ત સમજવાનો ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 પહેલા તો મેં તમને કીધું શ્રેણીમાંથી આપણને જે મળતું છે એ લખી દઈએ a = -d લખાય બેટા ચલો d શું થાય શું કીધેલું છે મેં બીજા પદમાંથી માઈનસ પહેલું પદ ના આ મિસ્ટેક બકા થવાના ચાન્સીસ માઈનસમાં હોય છે તો સૌથી વધારે ધ્યાન રાખવાની તો આનો આન્સર આવે 1/2 સિમ્પલ માઈનસ માઈનસ પ્લસ 6 થઈ ગયા 6 × 12 12 માંથી 11 છે તો 1 1/2 હવે કેટલા પદોનો સરવાળો -25 થાય એનો મતલબ આપણને Sn આપી દીધું છે -25 અને આપણે n ફાઇન્ડ કરવો છે a અને d ખબર છે કેટલી સરસ વસ્તુ કહેવાય ચલો Sn નું સૂત્ર મૂકો અચ્છા જોઈ લો હવે છેલ્લું પદ આપેલું છે નથી આપ્યું તો છેલ્લા પદ વાળું સૂત્ર નહીં મૂકવાનું તો n/2 2a + n-1 into d is equal to -25 ચલો તો n/2 એની કિંમત શું છે બકા -6 plus n-1 d ની કિંમત શું છે 1/2 is equal to -25
ચલો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, આ નીચેનો 2 છે ને પેલી બાજુ લઈ જઈએ છીએ, તો n એઝ ઇટ ઇઝ, આને લખાય -12 પ્લસ હું આના n-1 હોલ ડિવાઈડ બાય 2 લખી શકું, કારણ કે સાદુ રૂપમાં ભૂલ ના થવી જોઈએ, હે ને? અને પછી આ 2 હું પેલી બાજુ લઈ ગયો તો -50 લખાય. ઓકે, હવે અંદર અંદર પહેલા સોલ્વ કરી દઈએ. તો n, ચલો આનો લસા લો એટલે -24 થાય, -24 પ્લસ n-1 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ -50. ખબર પડે છે અહીંયા સુધી? ચલો હવે 2 પેલી બાજુ લઈ જવા બકા. પહેલા શું હતું, આ સરવાળામાં હતું તો આ 2 ને પેલી બાજુ ના લઈ જવા, પણ હવે આ આખાના છેદમાં છે એવું કહી શકાય, તો હવે એને આપણે પેલી બાજુ લઈ જઈએ, તો આવી રીતે એને કહી દઈએ કે n એઝ ઇટ ઇઝ, પછી કૌંસમાં -24 -1 છે, તો n-25 કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ 2 × -50 -100 કહી શકાય. ક્લિયર? તો હવે થોડી સ્પીડ કરશું, n² -25n અને +100 ઇઝ ઇક્વલ ટુ 0. સરવાળો કરીને 100 ક્યારે આવે બકા? 20 25 20 અને 5, સોરી, તો 20 અને 5 કરો તો 25 આવી જાય છે, તો n ની કિંમત 20 એન્ડ n ની કિંમત છે 5. તો જો જ્યારે 20 પદો હોય ત્યારે પણ સરવાળો 5 આવે, સોરી સરવાળો -25 આવે, 5 પદો હોય ત્યારે પણ સરવાળો -25 આવે. આવું ક્યારે પોસિબલ બને છે? આવું ત્યારે જ પોસિબલ બને છે કે જ્યારે પદો માઇનસ થી પ્લસ તરફ આવતા હોય. કેમ? માઇનસ થી પ્લસ તરફ આવતા હોય ત્યારે, જ્યારે માઇનસ પદો હોય ત્યારે એમનો સરવાળો કંઈક થાય, અને માઇનસ અને પ્લસ ભેગા થાય તો એમાં અમુક પદો કેન્સલ થાય, અથવા તો અમુક પદો પ્લસ માઇનસ 0 થઈ જાય. તો એટલા માટે જ્યારે બી માઇનસ શ્રેણી થી સ્ટાર્ટ થાય છે, માઇનસ થી પ્લસ તરફ જાય છે, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એવું 2 વખત થાય, બધામાં ના થાય પણ અમુકમાં, બધા મતલબ અમુકમાં એવું થઈ શકે કે 2 વાર એમનો સરવાળો સેમ આવી શકે. ચલો નંબર 5 શું કીધું છે આપણને, કે એક સમાંતર શ્રેણીનું p મું પદ, તો સરસ મજાનું લખી દઈએ AP ઇઝ ઇક્વલ ટુ 1/q. પછી q મું પદ AQ ઇઝ ઇક્વલ ટુ 1/p. તો સાબિત કરું કે પ્રથમ PQ પદનો સરવાળો આટલો થાય. સિમ્પલ. SPQ આપણે પ્રૂવ કરવાનું છે, પણ સૌપ્રથમ મેં તમને કીધેલું કે જ્યારે આપણે સરવાળાનું સૂત્ર વાપરીએ ત્યારે A ખબર હોવી જોઈએ, D ખબર હોવી જોઈએ, N ખબર હોવી જોઈએ. તો આ N ખબર છે કે n ઇઝ ઇક્વલ ટુ PQ પદનો સરવાળો શોધવાનો છે. તો બીજું બધું જોઈ લઈએ. ચલો આ AP છે, AP નો મતલબ એવું થાય કે AP ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1 એટલે P - 1D ઇઝ ઇક્વલ ટુ 1/q. કહી શકું છું આવું બકા? ખબર પડે છે શું કર્યું? AP એટલે AN, A પ્લસ n-1 ઇન્ટુ D. ચલો એવી જ રીતે AQ કહી શકું બેટા, A પ્લસ Q -1 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ 1/p, હે ને? આવું કહી શકાય. ચલો હવે આપણે થોડું કલર ચેન્જ કરીએ તમારા કમ્ફર્ટેબલ માટે. હવે શું કરીએ છીએ, બંનેનો લોપ કરી દઈએ, એલિમિનેશન મેથડ, માઇનસ, તો જો A કેન્સલ થઈ ગયું. ચલો D છે, D ની જોડે શું લખી શકાય? P -1, ધ્યાન રાખવા માઇનસ છે, તો -q + 1 ઇઝ ઇક્વલ ટુ 1/q -1/p. ચાલશે બકા આવું? તો ધ્યાનથી જો, આ બંને કેન્સલ, તો D ઇઝ ઇક્વલ ટુ, સોરી, D ના ગુણાકારમાં શું આવે? P - q, અને ઉપર શું આવશે બકા? આનું સાદું રૂપ આપો તો P - q અપોન PQ. તો D ની કિંમત શું આવે? આ જો P - q ઉપર P - q ઉડી જાય, તો D ની કિંમત શું આવી? 1/p. ખબર પડે છે? ફરીથી એ ઉડી ગયા, D ની કિંમત, આ બંને D છે એને કોમન કાઢી દીધા, P - 1 -q માઇનસ, સોરી -q પ્લસ 1 અને 1/q -1/p. બરાબર છે? ચલો D ની કિંમત આવી ગઈ. હવે D ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકતા, D ની આપણે કિંમત અહીંયા મૂકીએ તો P - 1 D શું થાય? 1/pq પહેલા સમીકરણમાં મૂકી છે, અને 1/q. ચલો આનું સાદું રૂપ આપો તો A. ચલો P વડે બંનેનો ગુણો તો 1/q થાય, -1/pq ઇઝ ઇક્વલ ટુ 1/q. તો ત્યાંથી જો 1/q ઉડી જાય, તો A ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/pq. પતી ગઈ વાર્તા. આપણને જે જોતું હતું એ મળી ગયું, A અને D મળી ગયું, N તો ખબર છે આપણને. ચલો સરસ મજાની વસ્તુ થઈ ગઈ. સોલ્વ કરીએ હવે. S ઓફ PQ છેલ્લું પદ આપ્યું છે? ના, નથી આપ્યું, તો આપણે આવી રીતે જ કરશું.
s of pq where n by 2 2a plus n minus 1 into d. ચલો n શું છે બેટા pq by 2 2 એ શું છે 1 by pq તો 2 by pq લખાય ખબર પડે પ્લસ n શું છે pq minus 1 d શું છે 1 by pq બરાબર આટલું બધાને ઓકે તમે ધ્યાનથી જુઓ આ બંને પહેલા તો સરવાળામાં છે આ બંને પદો બંનેના છેદમાં pq pq છે તો pq બહાર નીકળી જાય તો pq ડિવાઇડ બાય 2pq અને અહીંયા શું વધશે 2 પ્લસ pq માઇનસ 1 તો ધ્યાનથી જુઓ આ pq pq બોથ સાઈડ ઉડી ગયું તો અંદર શું વધ્યું 1 બાય 2 pq 2 માંથી એક જાય તો એ જો આન્સર આવી ગયો બેટા જે આપણને માંગ્યો તો એ આન્સર આવી ગયો છે સરસ મજાનો બરાબર એકદમ ઈઝી ઓકે મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 6 સૌ પ્રથમ બીજું કશું જ નહીં જોવાનું પહેલા જે છે એમાંથી લખી કાઢો એ 25 મળે છે અને ડી 22 માંથી 25 જાય તો -3 વધે છે હવે આગળનું જોઈએ ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો આપણને SN 116 આપી દીધું છે તો n પહેલા તો n શોધવાનું છેલ્લું પદ શોધવાનું કીધું છે ને તો સૌપ્રથમ આપણે જો a અને d મળી ગયું SN given છે તો n બાકી રહ્યું n શોધવાનું n શોધીને n મું પદ શોધવાનું એટલું કીધું છે તો સરસ મજાનું SN નું સૂત્ર વાપર્યું n/2 છેલ્લું પદ આપ્યું છે ના તો 2a + n - 1 * d આમ તો ડાયરેક્ટ છેલ્લા પદનું સૂત્ર મૂકતા પણ n નથી ખબર ને બધા એ તો મૂકી દે ચલો શું થાય 116 n શું છે નથી ખબર 2a શું થાય 2 * a એટલે 25 પ્લસ n - 1 d એટલે કેટલા છે -3 ચલો સોલ્વ કરીએ અહીંયા n ચલો આ પેલી બાજુ જાય તો કેટલું થાય 232 હા 100 * 2 200 16 * 32 n આ કેટલા થાય 50 ચલો આ શું થાય -3n અને માઇનસ માઇનસ પ્લસ 3 ચલો તો 232 = n 53 - 3n તો 232 = 53n અને -3n² તો 3n² -53n અને પ્લસ 232 = 0 ચલો હવે આનું આપણે સરસ મજાનું સાદું રૂપ આપવાનું છે બરોબર છે તો પહેલા તો ગુણાકાર કરો 3 અને 232 નો કેટલો ગુણાકાર થાય તો 6 9 અને 6 696 ના એવા પાર્ટ કરો કે જેમનો સરવાળો 53 થવો જોઈએ ને તો જ્યારે સરવાળો કરવાનું આવે છે ત્યારે કોઈ ઇશ્યુ છે નહીં તમે ડાયરેક્ટ 3 3 કરો તો 2 3 2 2 3 કરો તો 116 2 3 કરો તો 58 2 3 કરો તો 29 29 and 1 તો આગળ થાય 6 12 અને 24 29 અને 24 તો 3 ને 153 આવી ગયું તો સિમ્પલ પણ લખવાનું ધ્યાન રાખજો 3n² -29n -24n પ્લસ 232 = 0 બરાબર છે પહેલા પદમાંથી શું નીકળશે ઓન્લી n કોમન નીકળશે તો 3n - 29 બીજા પદમાંથી -24 કોમન નીકળશે ના 8 કોમન નીકળશે -8 એટલા માટે 3n - 29 વધશે = 0 તો કંઈક આવા પદો નીકળશે n - 8 3n - 29 = 0 તો n = 8 and 3n - 29 = 0 એટલે કે n = 29/3 પણ આ પોસિબલ થાય નહીં n 8 અહીંયા આપણને આઠમું પદ પણ શોધવાનું કારણ કે છેલ્લું પદ s8 છે સોરી a8 છે a8 શું થાય a + 7d ચલો a કેટલું છે 25 + 7 d કેટલું છે -3 તો 25 - 21 = a8 થાય છે that's the answer clear બકા ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ નંબર 10 સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોનો સરવાળો જેટલા થાય તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો ચલો આપણને ચોખ્ખું જ કહી દીધું છે
કે p પદોના સરવાળો અને q પદોનો સરવાળો સમાન થાય તો p plus q શોધવાનું છે. તો આપણને બીજું કંઈ જ નથી આપ્યું તો સિમ્પલ તમે સૂત્ર જ મૂકી શકો, એની સિવાય કંઈ જ કરી શકો નહીં. તો p/2 plus 2a n minus 1 એટલે p minus 1 into d is equal to q/2 2a plus q minus 1 into d. ઓકે, તમે ધ્યાનથી જોઈ શકો છો કે 2 2 કેન્સલ થઈ જાય. ઓકે, હવે ધ્યાન રાખજો. હવે કંઈક આપણે ઉભા સ્ટેપ કરશું થોડી સ્પીડમાં કે તમને થોડું કદમ મગજ દોડાવવું પડે. જો આ બાજુ 2a છે, આ બાજુ 2a છે, હું આ બાજુના 2a ને આ બાજુ લાવું છું. જો આ છે ને, હું સ્પીડ વધારવાની વાત કરું છું, તમે કેલ્ક્યુલેશન કેવી રીતે સ્પીડ વધારી શકો. હું અત્યારે લખી દઉં તો આવું થાય p - q અને 2a, બરાબર. પણ આ કેવી રીતે આવ્યું મારે એની ચર્ચા કરવી છે તમારી જોડે કે તમે આવી રીતે કરી શકો. દર વખતે એવું ના હોય કે લાંબા લાંબા આપણે સ્ટેપ કરીએ. ધ્યાનથી સાંભળજો. આ બાજુ બી 2a છે, આ બાજુ બી 2a છે, મતલબ તમે એને x ગણી લો. તો અહીંયા શું છે, px લેફ્ટ હેન્ડ સાઈડ px અને શું છે qx. તો qx વાળું પર ડાબી બાજુ છે, એમાંથી x કોમન નીકળી જાય તો p - q વધે. ખબર પડી શું કર્યું? એવી જ રીતે આ બાજુ d છે અને આ બાજુ પણ d છે. તો હું શું કરું છું, બંને બાજુ d છે ને, તો પ્લસ d હું અહીંયા લખી દઉં છું અને લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે એ પહેલા લખી દો. p આની સાથે ગુણાકાર કરતો તો p² - p કહેવાય. ફરીથી શાંતિથી p² - p, બરોબર છે. પછી માઇનસ આ લેફ્ટ હેન્ડ સાઈડ જાય છે ને તેવું કહેવાય q² - q. ખબર પડી શું કર્યું? 2a 2a તો p - q, કારણ કે 2a સાથે કંઈ પણ ગુણાયેલું નથી. પરંતુ d સાથે p - 1 અને q - 1 ની સાથે q અને p છે તો p ઇન્ટુ આ લખી દીધું, q ઇન્ટુ q - 1 લખી દીધું. ચલો હવે એને સોલ્વ કરીએ છીએ અને ઇઝ ઇક્વલ ટુ 0 બકા રાઈટ હેન્ડ સાઈડ. ચલો તો આને એવું કહેવાય p - q 2a પ્લસ d. ચલો અંદર આપણે સોલ્વ કરી દઉં કહેવાય p² - p minus q² plus q. ખબર પડી? ઓકે, હવે ધ્યાનથી જુઓ, અહીંયા p - q છે, એનો મતલબ આપણે અહીંયાથી ટ્રાય કરીએ કે p - q નીકળે. p - q કેવી રીતે નીકળશે એની જો આપણે ચર્ચા કરીએ તો તમે ધ્યાનથી જુઓ. બધા સ્ટેપ લખવાના પ્રયત્ન કરું છું તો તમને p - q જોડે લખી દીધા. પછી હું આ બે સ્ટેપ વધ્યા, ધ્યાનથી જુઓ. તેમાંથી હું માઇનસ કોમન કાઢું છું તો p - q થઈ જાય. એકચ્યુઅલમાં -p + q છે, પણ હું માઇનસ કોમન કાઢું છું તો -p + q થઈ જાય. હવે આ બંનેમાંથી p - q કેવી રીતે નીકળે? આના આવી રીતે લખી શકાય ને. હું બધા સ્ટેપ લખવાની વાત એટલા માટે કરું છું કે જ્યારે તમે જુઓ ત્યારે તમને ખબર પડે. તમારે ગણતી વખતે ડાયરેક્ટ કરવું તો કરી શકો. ચલો થાય એવું. હવે ધ્યાનથી જુઓ, આ બંને સ્ટેપમાંથી p - q નીકળે છે, ઇઝ ઇક્વલ ટુ 0 છે. આ બંને સ્ટેપમાંથી p - q નીકળે છે, તેમજ આ સ્ટેપમાંથી પણ p - q નીકળે છે. તો ત્રણ સ્ટેપમાંથી p - q કોમન નીકાળતા અંદર શું વધે છે? 2a + d. અને અહીંયા શું વધ્યું? હા, અહીંયા જો પહેલા પદમાં p + q વધે અને આમાં કંઈ નહીં એટલે 1 વધે તો p + q - 1 is equal to 0. That's the thing what we have to do. ચલો હવે p - q 0 સાથે સરખાવ તો p = q આવે, પણ એને કઈ લેવા દેવા છે નહીં. તો આપણે ફાઇનલી આવું કંઈક લઈને આપણે થોભી ગયા, કારણ કે હવે કંઈ થાય એવું છે નહીં. સમીકરણ 1. હવે આપણને એવું કીધું છે p + q પદોનો શું કરવાનો? સરવાળો શોધવાનો છે. ચલો કલર આપણે ચેન્જ કરી દઈએ, થોડું તમને બી ચેન્જ લાગે. ચલો s of p plus q તો આવું લખી શકાય p plus q divided by 2 n/2 પછી 2a plus n minus 1 into d. આને તમે ગોળ કૌંસ કરી દો, બરાબર છે. ઓકે, હવે p plus q by 2, પરંતુ તમે ધ્યાનથી જો સમીકરણ 1 ની મદદથી આ શું થાય છે? જો તો 2a plus 3 into a હોય, આ તો 0 થઈ ગયું. તો આન્સર ઇઝ ડાયરેક્ટ 0. બરાબર છે. તમે જેટલું સારી રીતે કામ કરો છો એનું ફળ તમને મળે જ. જો હા ને, એકદમ સિમ્પલી આન્સર આવે છે, સિમ્પલી મળે છે. ચલો 13મો દાખલો. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n જેવો છે.
સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો મતલબ આ આપણને Sn આપી દીધું છે 3n² + 5n. હવે mમું પદ 116 છે મતલબ હું એવું કહી શકું કે am = 164. તો m નું મૂલ્ય શોધવાનું છે. તમે કહેશો સર અત્યાર સુધી a આપતા હતા d આપતા હતા આ તો બધું જબરું આપ્યું છે. અચ્છા તમને યાદ હોય તો Sn નો મેં તમને મતલબ સમજાવ્યો તો કે n પદોનો સરવાળો અને એનું તમને વ્યાપક પદ આપી દીધું છે. તો હું શું કહું આપણે S1 શોધીએ બેટા એનો મતલબ શું થાય કે એક પદનો સરવાળો એવું થાય. S2 શોધીએ એનો મતલબ શું થાય બે પદોનો સરવાળો. ખબર પડે છે હું શું કહું છું? જો એવું હોય તો આ એક પદોનો સરવાળો એટલે A1 કહી શકાય. હા સર. S2 બે પદોનો સરવાળો એટલે કે A1 + A2 કહી શકાય. હા સર. જો હા તો આપણે S1 અને S2 શોધીએ. જો આપણે અલ્ટિમેટલી શું અહીંયા m પદોનો સરવાળો given છે તો આપણે ધારીએ તો આવું કરી શકીએ a + m - 1 * d = 164. તમે ધ્યાનથી જુઓ આપણે m ની કિંમત જ શોધવાની છે. એનો મતલબ આપણને a અને d ની કિંમત ખબર હોવી જોઈએ અને કમ્પલસરી a અને d ની કિંમત આપણે આની ઉપરથી જ મેળવીશું. કેવી રીતે મેળવીશું? જો a ની કિંમત તો મળી જાય અહીંયા = a છે તો a ની કિંમત મળી જાય. હવે d ની કિંમત મેળવવા માટે આપણે ઓલવેઝ d કેવી રીતે શોધતા હતા કે a2 - a1 a2 - a1 હતું ને તો બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરો. જો એવું બધું કરવાનું થાય તો આપણે સિમ્પલી એક કામ કરીએ આપણે આપણી પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ કે ચલો S1 કે જે આપણો S નું વ્યાપક પદ છે એમાં n ની જગ્યાએ 1 મૂકો તો S1 તમારો આવ્યો 8. એનો મતલબ કે તમારો a ની કિંમત થઈ ગઈ 8. ચલો S2 જ્યાં n છે ત્યાં 2 મૂકો બેટા 2 મૂક્યું તો 2 નો વર્ગ 4 4 તરી 12 12 ને 10 22. તો આ તમારો આવી ગયો 22. બરોબર છે. હવે જો મારે બે પદોનો બાદબાકી કરવી છે a2 - a1 તો a1 આપ્યું છે અહીંયા a1 ની કિંમત મૂકી દઉં તો a2 મળી જાય. ખબર પડે છે? જો આ a1 + a2 = 22 હોય a1 ની કિંમત હું 8 મૂકી દઉં તો આપણને સરસ મજાનું a2 મળી જાય 14. ખબર પડે છે? સિમ્પલ. જો a2 મળી ગયું આ a1 મળી ગયું તો પછી રાહ શેની જુઓ છો? d શું a2 - a1 એટલે કે 6. 18 માંથી 8 જાય 6 તો 6 મળી ગયું ને a1 8 છે પછી કે વાર્તામાં કિંમત મૂકી દો બકા એ શું થાય 8 m - 1 d શું થાય 6 = 164. ચલો 8 વડે 8 ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ કરો તો 8 જાય તો 156 તો m - 1 6 વડે ભાગી દો બકા 6 દુ 12 ને 36 તો m = 27. 27 પદોનો સરવાળો સોરી 27મું પદ 164 થાય એવું કહેવામાં આવે છે. ક્લિયર છે બકા? ખબર પડે છે? તો હું ઓલવેઝ કહું છું અરિથમેટિક પ્રોગ્રેશન કે સમાંતર શ્રેણી કે શ્રેઢી કે સમગુણોત્તર શ્રેણી બહુ ઈઝી ટોપિક છે. ફક્ત તમારે સૂત્ર મૂકવાના છે. સૂત્ર પરથી તમને જે અનનોન ક્વોન્ટિટી છે એ શોધવાની છે. તો મહેરબાની કરીને આમાં લોડ લેતા નહીં. ચલો કંઈક નવી વસ્તુ જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરો. એ ભાઈ જો હું તમને પહેલા તો સમજાવું જેને સમજણ સાંભળવા માટેની શક્તિ ના હોય એ થોડું આગળ ભગાઈ દે અને પછી શાંતિથી રિઝલ્ટ જોઈ લે. અને સમજાવવું એટલા માટે છે કે કઈ રીતે આવ્યું અને શું જરૂર પડી આવું કરવાની એની આપણે ચર્ચા કરીએ. હું તમને સિમ્પલ એવું સમજાવું. આપણી જોડે 3 6 9 12 15 18 અને 21 છે. બરાબર છે. કોઈ બી સમાંતર શ્રેણીમાં તમારે ધ્યાનમાં શું હોય a3 હોય બરાબર છે d હોય 3 આમાં 3 રાખ્યો છે આપણે અને n જેટલા પદો હોય કેટલા પદો છે ટોટલ 7 પદો છે. કેટલી કે વાત. હવે આપણને હવે કંઈક આવો પ્રશ્ન પૂછે છે જો હું તમને સમજવાની કોશિશ કરું આવો ક્વેશ્ચન પૂછ્યો. અહીંયા શું હતું પહેલા લખી દઈએ 6 9 12 15. આ નથી તમે એવું સમજી લો આ નથી. આપણને આ પ્રશ્ન છે ને એ હું તમને સમજાવવા માંગુ છું કે 3 અને 18 વચ્ચે એવી 4 સંખ્યાઓ મૂકો
કે જેથી આખી શ્રેણી સમાંતર શ્રેણી થાય એવું કહેવા માંગે છે ભાઈ. તો આપણે ચાર સંખ્યા શોધવાની છે. એવી સંખ્યા શોધો કે આખી શ્રેણી સમાંતર શ્રેણી થાય. તો આમાં જે હું તમને ખબર છે દર વખતે હું બોલું છું હું તમને કહું છું તમને લાગે કે સાહેબ લપ કરો છો. ફરીથી આવું સમગુણોત્તર શ્રેણીમાં બી આવશે. સમાંતર શ્રેણી છે એનો મતલબ શું હોય? તફાવત શું હોય? અચળ. તફાવત અચળ હોય અને ડિફરન્સ કોન્સ્ટન્ટ હોય. તો શું આપણે જો જ્યારે બે પદોમાં પહેલું અને છેલ્લું પદ આપી દીધું હોય તો તમને આ એ તો મળી ગયો, આ તમને an મળી ગયો, પાછું તમને એવું બી કહી દીધું વચ્ચે ચાર સંખ્યા ઉમેરેલી છે તો ટોટલ n બી 6 મળી ગયું ને બકા. આ વચ્ચે 4 ઉમેરી છે તો 3 અને 18 એટલે n બી 6 મળી ગયો. તો તમે ધ્યાનથી જુઓ તમને આમાં મળે શું ના, અને અથવા તો શું મળે તો તમને મજા પડી જાય. તમે ધ્યાનથી જુઓ તમને ડી નહીં મળે. આ નથી બકા. આ નથી ત્યારે તમે વિચારો કે તમને 3a મળી ગયો, 18 છે એ તમારો an છેલ્લું પદ છે, તમારી વચ્ચે ચાર સંખ્યા ઉમેરવાની છે એવું કહી દીધું છે એમને, તો ટોટલ 6 પદ થયા, પદ પણ 6 મળી ગયા, તમને ડી ક્યાંય નહીં મળે. અને બસ આપણે ડી શોધવા માટે જ એક સૂત્ર લાયા છીએ. એ સૂત્ર કેવી રીતે લાયા એ મારે ચર્ચા કરવી છે તમારી જોડે, બસ બીજું કંઈ નથી. તો કેવી રીતે સૂત્ર આવ્યું જોઈ લો. ચલો તમે ધ્યાનથી જો જોશો તો 18 માંથી 15 3, 15 માંથી 12 3, 12 માંથી 9 3, 9 માંથી 6 3 અને 6 માંથી 3 એટલે 3. બરોબર છે. તો આપણી જોડે આ પહેલું અને છેલ્લું જ પદ છે. ફરીથી આપણે આ બધાને ભૂલી જઈએ. આ પહેલું અને છેલ્લું જ પદ છે. જો આ સમાંતર શ્રેણીમાં રાખવા હોય તો હું 18 માંથી 3 માઇનસ કરું. કેમ? મારે ડિફરન્સ શોધવો છે. ધ્યાન રાખજો 18 માંથી 18 માંથી 3 માઇનસ કરું કારણ કે મારે ડિફરન્સ શોધવો છે. તો કેટલા પદો, ધારો કે આપણે નહીં હોતા કે ચોકલેટો આટલા આટલાને આપી દીધી, બરોબર છે, અથવા તો જેટલી ચોકલેટો હોય એના જેટલા જણા છે અથવા જેટલા વ્યક્તિઓ છે એના વડે ભાગી દઈએ ને, તો હું સપોઝ આટલા ડિફરન્સ વચ્ચે ચાર પદો છે બધા, આટલો હું ડિફરન્સ ડાયરેક્ટ મેં માઇનસ કરી દીધો કારણ કે સમાંતર શ્રેણીમાં જ છે. જો મેં ડિફરન્સ માઇનસ કરી દીધો તો વચ્ચે કેટલા પદો ગપચાય? 1 2 3 4 અને 5 પદો ગપચાય. તમને ખબર પડી કેમ 5? કારણ કે 18 - 3 કર્યું તો ટોટલ 5 પદોમાં આપણે જેટલો તફાવત આવે ને એટલો આપણે આમાં લઈ લીધો છે. સમજો, આ એક તફાવત, આ બીજો તફાવત, આ ત્રીજો તફાવત, ચોથો તફાવત, આ પાંચમો તફાવત પણ લઈ લીધો છે. તો એનો મતલબ શું થયું કે જ્યારે તમને બે પદો a અને b આપી દીધા હોય, તમારે તફાવત શોધવો હોય તો તમારે 4 + 1 કરવું પડ્યું ને બકા. આપણે ચાર પદો ઉમેરવા હતા તો 4 + 1 કર્યું કારણ કે 5 તફાવત લીધા ને આપણે. એનો મતલબ હવે હું તમને કશું લપ કર્યા વગર લખી દઉં છું, જેને ધ્યાન રાખવું હોય રાખો, કે આમાં આપણે સામાન્ય તફાવત જો શોધવો હોય, સામાન્ય તફાવત કોની વચ્ચેનો? a and b વચ્ચેનો, કે જેની અંદર n પદો ઉમેરવાના હોય. n પદો ઉમેરવાના હોય, n પદો ઉમેરવાના હોય તો એનો સામાન્ય તફાવત d, કે તમે છેલ્લા પદમાંથી પહેલું પદ માઇનસ કરો જે આપણે કર્યું, તેમ છતાં જેટલા પદો ઉમેરવાના છે એમાં +1 કરી દો. કેમ +1 કરો? કારણ કે આપણે એક્સ્ટ્રા તફાવત પણ ગણવો પડશે. તો આ તમારું ફાઇનલી સૂત્ર. તમે ઉપરનું યાદ રાખ્યું કે ના રાખ્યું, તમને સમજણ પડી કે ના પડી, હું બોલ્યો એમાં કોઈ ફરક નહીં પડતો. તમને આ સૂત્ર યાદ રહેવું જોઈએ કે છેલ્લા પદમાંથી પહેલું પદ માઇનસ કરીને જેટલા પદો ઉમેરવાના છે એમાં +1 કરી દો. તો આનો જવાબ શું આવે છે? 15/5 = 3. 3 તફાવત હતો બગાનો. આ મારી સમજાવવાની મેથડ હતી. તમને સમજણ પડી તો ઠીક, ના પડી તો કોંગ્રેચ્યુલેશન. આમ બી નહીં પડતી, થોડી લવ વધારે થઈ જાય મારાથી. બરાબર છે. ચલો, તો આ આપણું બેઝિક અને બેઝિકને આપણે ફોલો કરીએ. શું કીધું? સિમ્પલ કે 8 અને 26 વચ્ચે, 8 અને 26 વચ્ચે મતલબ 8 શું થઈ ગયું? a થઈ ગયું, 26 શું થઈ ગયું? b થઈ ગયું. કેટલી સંખ્યા? 5 ઉમેરવાની છે. તો ધ્યાન રાખજો n ઉમેરવાના, એટલે કે n = 5 જેટલી સંખ્યા ઉમેરવાની છે. તો a બી મળી ગયો, b બી મળી ગયું, શું નહીં મળતું આપણને? d નહીં મળતો. તો d આપણે કયા સૂત્ર? આ સૂત્ર પરથી લાવીએ, b - a
अपॉन n + 1 તો શું થાય છે 26 માંથી 8 જાય n શું છે 5 + 1 26 માંથી 8 જાય તો કેટલા રહે 18 6 અને 3 સામાન્ય તફાવત d આવે પ્રથમ પદ a છે વચ્ચેવાળા પદો શોધવાના છે બરોબર છે આપણે આવું કહી શકીએ 8 a1 a2 a3 a4 a5 અને 26 આવું થાય આપણે 5 પદો ઉમેર્યા છે અને 5 પદો શોધવાના છે સિમ્પલ પતી ગઈ વાત તો સપોઝ a1 ની વાત આવે છે ત્યારે a + b કરશું ને બકા a2 ની વાત આવે ત્યારે a + 2d કરશું a3 ની વાત આવે એટલે a + 3d કરશું આ ગોખવાનું નથી હોય ને તો આ તમને યાદ રહી જશે કે જેટલા નંબર હોય એટલા 5d કરવાનું આપણે એક ડી ઓછા જ કરીએ છીએ પણ કેમ આમાં પહેલું પદ જતું રહ્યું છે એટલે તો 8 + 3 ડાયરેક્ટ 11 14 17 20 23 અને પછી 26 તો આપણે આન્સર કરીને આવી રીતે લખી શકીએ કે ઉમેરાતા પદો 11 14 17 20 23 છે બરાબર સિમ્પલ અને આ કન્સેપ્ટ આ મારા માટે આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે દાખલાનો જવાબ લાવી દો મને કોઈ ફરક નહીં પડતો નહીં આવે એક સમય તો ચાલશે કન્સેપ્ટ તમને ખબર હશે આગળ જઈને ફાયદો થશે બાકી આ સૂત્ર બી ગોખવામાં કઈ મોટી વસ્તુ નથી આટલા બધા સૂત્રો ગોખવા છે આ બી સૂત્ર તમારાથી ગોખાઈ જાય પણ મને થોડી એલર્જી છે સૂત્રો ગોખવામાં ચલો જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આપણે વાત કરી હતી સમાંતર મધ્યક a અને b વચ્ચેનો જો સમાંતર મધ્યક હોય તો આવી રીતે હોય a + b/2 એ આપણે ચર્ચા કરી હતી પહેલું અને ત્રીજા પદ ને 2 વડે ભાગો પહેલાના ત્રીજા પદના સરવાળાને 2 વડે ભાગો તો તમારો સમાંતર મધ્યક થાય તો આમાં ચોખ્ખું કીધું છે સમાંતર મધ્યક આપી દીધું છે જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આ હોય તો n નું મૂલ્ય શોધો આનો મતલબ આમાં ગણતરીમાં બહુ સારી ધ્યાન રાખવાની છે an + bn upon a ની n-1 plus b ની n-1 is equal to a plus b/2 લખી શકાય ઓકે લખી શકાય ચલો હવે શું કરું છું હા હું b ને આ બાજુ લઈ જાઉં છું 2 ને આ બાજુ લઈ જાઉં સોરી a ની n plus b ની n ચલો હવે શું કરું છું a ની n-1 ને અહીંયા ગુણો તો પહેલા a into a ની n-1 પહેલા હું આવી રીતે જ લખું છું પછી b into a ની n-1 ચલો a ની n-1 ને ગુણી દીધું હવે b ની n-1 ને ગુણો a into b ની n-1 plus b into b ની n-1 પતી ગઈ વાત તમે ધ્યાનથી જુઓ a ની ઘાત 1 છે હે ને તો એ બંને મિક્સ થઈને a ની n બનશે b ની ઘાત 1 છે તો ઘાતોનો સરવાળો થઈને b ની n મળશે તો આપણે એવું લખી શકીએ કે 2 a ની n plus b ની n is equal to અહીંયા a ની n અહીંયા હું b ની n પણ આગળ લખી દઉં છું b ની n plus b a ની n-1 plus a b ની n-1 પછી ચલો આ તમે ધ્યાનથી જુઓ આના આ લેફ્ટ હેન્ડ સાઈડ ને શું કહેવાય બકા બે વખત a ની n b ની n એમાંથી આ એક વખત a ની n b ની n માઈનસ થઈ જાય શું થાય એક વખત વધે ખબર પડે છે આ આખું સમજી લો x છે આ બી x છે તો આ 2x છે અને આ બાજુ x છે x પેલી બાજુ જાય તો 1x વધે હે ને સિમ્પલ તો a ની n વધે છે પ્લસ b ની n વધે છે ઇઝ ઇક્વલ ટુ b a ની n-1 પ્લસ a b ની n-1 ચલો હવે શું કરું છું બધું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ બધું a ની n માઈનસ હું શું કરું છું આ a ની n-1 છે ને એની સાથે લખું છું a ની n-1 પ્લસ b ની n એઝ ઇટ ઇઝ પ્લસ a into b ની n-1 ઇઝ ઇક્વલ ટુ ચાલશે હવે ધ્યાનથી જુઓ આમાંથી અને આમાંથી આપણે શું શું કોમન નીકાળી શકીએ a ની n-1 બંનેમાંથી કોમન નીકળે બેટા આ જે છગડો કૌંસ કર્યો છે બંનેમાંથી a ની n-1 કોમન નીકળે તો અહીંયા a માઈનસ b વધે બરાબર છે પ્લસ આમાંથી બી b ની n-1 કોમન નીકળે તો અહીંયા અચ્છા સોરી અહીંયા માઈનસ હશે b માઈનસ a વધે આટલી ખબર પડે છે સ્ટેપ એટલા માટે શાંતિથી કરું છું કે તમને ખબર પડે હવે ધ્યાનથી જુઓ આ a માઈનસ b છે અને અહીંયા b માઈનસ a છે તો ના મજા આવે ને તો શું કરીએ છીએ આ બીજા પદમાંથી માઈનસ કોમન કાઢીએ તો આવું કંઈક વધે a ની n-1 a માઈનસ b પછી હું માઈનસ કોમન કાઢી દઉં b ની n-1
અને a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલશે બકા? ચલો હવે આગળનું સ્ટેપ. ચલો એ બંને સ્ટેપમાંથી a માઇનસ બી કોમન નીકળે અને અહીંયા શું વધે પછી a ની n માઇનસ 1 માઇનસ b ની n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આવી ખબર પડે? ત્યારે આને તમે સરખાવો એટલે a ઇઝ ઇક્વલ ટુ b થાય. આપણને n નું મૂલ્ય નથી મળતું, n નું મૂલ્ય આપણને આનાથી મળશે, તો એને સરખાવો. a ની n માઇનસ 1 માઇનસ b ની n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને આપણે જમણી બાજુ લઈ જઈએ. a ની n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ b ની n માઇનસ 1. ચલો બંનેને b ની n માઇનસ 1 વડે ભાગી દો તો અહીંયા 1 વધ્યું. આટલામાં ખબર પડી હોય તો કોમ a ની n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ b ની n માઇનસ 1. હું બંને બાજુ b ની n માઇનસ 1 વડે ભાગી દો એટલે આવું થાય. ચલો આને હજી સારી રીતે આવું લખાય બકા, a બાય b ની n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. જો તમને ખબર પડે તો ક્લિયર. હવે 1 લાખ રૂપિયાનું સ્ટેપ. શું 1 લાખ રૂપિયાનું સ્ટેપ? અહીંયા શું આવ્યું? a બાય b ની n માઇનસ 1. આપણે n ની કિંમત શોધવાની છે. જો n ની કિંમત શોધવાની હોય તો આપણને એટલી ખબર પડે કે આનું ઘાત આપણે સરખાવી પડશે. ઘાત પાછું ક્યારે સરખાવે? જ્યારે આધાર સરખો હોય. હવે આધાર સરખો તો કેવી રીતે લાવો? આ તો 1 છે, ખબર છે? મેં તમને એવું કીધેલું છે કે બકા ભગવાન દેખાય નહીં પણ હોય ખરા. આપણે 1 ને ઓલવેઝ ભગવાન કહીએ છીએ. તો 1 જવાબ ક્યારે આવે? કોઈ પણ ફ્રેક્શનલ નંબર હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, એની 0 ઘાતાંક હોય તો જવાબ 1 આવે. એવી ખબર પડે તમને? તો હું આ 1 ની જગ્યાએ a બાય b ની 0 ઘાત લખી શકું? ખબર પડે છે કેમ આવું કર્યું? 1 એટલે કોઈ બી ની 0 ઘાત એટલે 1. તો કોઈ બી ની જગ્યાએ હું a માઇનસ b લખું, સોરી a બાય b લખું ને. કેમ a બાય b લખું? કારણ કે a બાય b લખું છું તો આધાર સરખો થઈ જાય છે. આધાર સરખો થાય તો ઘાતો સરખાવાય. બસ આપણા આન્સર આવે છે ને, આપણને આન્સર થી મતલબ. તો આનાથી આપણને શું ખબર પડી કે n માઇનસ 1 0 સાથે સરખાવો તો n ની કિંમત 1 આવે. ઓહો હો હો, આટલું બધું કર્યા પછી જવાબ 1 લાયેલો આપ. ક્લિયર છે આટલું? અને બકા તો જેટલા આપણા કોર્સમાં હતા એ આપણે બધા ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધી છે. તો બસ આ પાછળના 2-3, એક આ તમારા માટે 15 નંબરનો, 14 નંબરનો તમારા માટે કંઈક નવો હતો એટલા માટે. બાકીના ક્વેશ્ચન 13 એ સારો કહી શકે તમારા કંઈક અલગ કહેવાય. બાકી બધા તો એઝ ઇટ ઇઝ જે તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો એ જ છે. ક્લિયર છે બકા? તો શાંતિથી લખી દેજો ક્વેશ્ચનો. એકવાર લખી દેશો તો પણ આવડી જશે, આમાં કોઈ ઇશ્યુ છે નહીં. બરાબર? આપણે મળીએ છીએ આગળના વિડીયોમાં એક નવા દાખલા સાથે. ચલો, થેન્ક યુ, બાય.